આપણે શીખીશું ધોરણ 6 ની ગણિતની પાઠ્યપુસ્તકનો પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય, એનો સ્વાધ્યાય 1.2. એનો પહેલો દાખલો છે, શાળાના 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. હવે આના ઉપરથી આપણે ગણતરી કરીશું. હવે રકમ આપણે જોઈ કે શું શોધવાનું છે આપણે, તો એમાં લખ્યું છે કે ટિકિટોની કુલ સંખ્યા શોધવાની છે. તો કુલ સંખ્યા એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે બધી 4 દિવસ દરમિયાન કુલ કેટલી ટિકિટો વેચાઈ હશે. એટલે કુલ સંખ્યા શોધવા માટે આપણે જેટલી પણ રકમ આપી છે ટિકિટોની એ બધાનો સરવાળો કરવો પડશે. તો સૌથી પહેલાં પુસ્તક પ્રદર્શન દરમિયાન વેચવામાં આવતી ટિકિટોની સંખ્યા, તો કે પ્રથમ દિવસે 1094, બીજા દિવસે 1812, ત્રીજા દિવસે 2050, ચોથા દિવસે 2751. આ ચારેય રકમનો સરવાળો કરતાં આપણને અહીંયા કુલ જવાબ મળે છે 7707. એટલે કે આપણે કહી શકીએ કે પુસ્તક પ્રદર્શન દરમિયાન કુલ 7707 ટિકિટો વેચવામાં આવી. હવે બીજી રકમ છે, શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તો તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે? તો કુલ રન અહીંયા આપ્યા છે 10,000 રન, અને એમાંથી એણે કેટલા રન કર્યા છે? તો કે 6980. તો હવે બાકીના કેટલા રન વધશે? તો એના માટે આપણે અહીંયા બાદબાકી કરીશું. તો 10,000માંથી 6980ની બાદબાકી કરતાં આપણને 3020 રનની જરૂર પડશે. ત્યારબાદ છે ત્રીજી રકમ, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? હવે અહીંયા જે સફળ ઉમેદવાર છે એના મત છે 5,77,500 અને નજીકના પ્રતિસ્પર્ધીના મત છે 3,48,700. તો આ બંનેના મતોની બાદબાકી કરીએ તો આપણને કેટલા મત બાકી રહેતા તેની આપણને જવાબ મળી જશે. તો બંનેની બાદબાકી કરતાં 0માંથી 0, 0, 15માંથી 7 એટલે 8, ઉપર આપણે 7 કટ કરીને 6 લખ્યા, 6માંથી 8 ના જાય એટલે 10 લીધો, તો 16માંથી 8 ગયા એટલે 8, 7ને કટ કરી 6 લખ્યા, 6માંથી 4 ગયા એટલે 2 અને 5માંથી 3 ગયા એટલે 2. તો અહીંયા આપણને 2,28,800 મતની જરૂર પડે. હવે આગળનો ચોથી રકમ છે, કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 અઠવાડિયામાં મળીને કુલ કેટલું વેચાણ થયું હશે અને કયા સપ્તાહમાં વેચાણે વધારે હતું અને કેટલું? તો બંને બુક સ્ટોલનું કુલ વેચાણ આપણે જોવાનું છે. તો કુલ શબ્દ આવે તો આપણે ત્યાં સમજી જઈએ કે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. તો જોઈએ રકમ કે જૂનમાં પ્રથમ સપ્તાહમાં 2,85,891 પુસ્તકો વેચ્યા, જ્યારે બીજા સપ્તાહમાં 4,07,68. તો હવે કુલ કરવા માટે બંનેનો સરવાળો કરીએ તો કે 6,86,659 પુસ્તકોનું વેચાણ થયું. અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું હતું અને કેટલું? તો કે બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું. કેટલું? તો કે 4,07,68 રૂપિયા. હવે પાંચમી રકમ જોઈએ કે 6,2,7,4,3. આ આંકડાનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો.
તો આપણે આ રકમ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે અહીંયા મોટી સંખ્યા બનાવી છે 7 6 4 3 2 અને નાની સંખ્યા બનાવી છે 2 3 4 6 7. તો એ બંનેની વચ્ચેનો તફાવત શોધવા માટે આપણે અહીંયા બાદબાકી કરવી પડે. તો બાદબાકી કરતાં આપણને જવાબ મળે છે 52,965. ત્યારબાદ આગળની 6થા નંબરનો દાખલો છે. એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? હવે સરેરાશ એક દિવસના 2,825 સ્ક્રૂ બનાવે છે અને જાન્યુઆરીના, તો કે જાન્યુઆરી માસમાં કેટલા દિવસ હોય? 31. તો 2,825 ગુણ્યા 31 કરીએ તો આપણને એનો જવાબ મળે. અહીંયા ગુણાકાર જોઈએ આપણે કે બે રકમ છે તો એક રકમની શૂન, 5 તરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 8 તરી 24 વધી પડી 2, 3 દુ 6 ને 2 8. હવે એકની સંખ્યા સાથે ગુણાકાર, તો 5 એકા 5, 2 એકા 2, 8 એકા 8, 2 એકા 2. આ બંને રકમનો સરવાળો કરતાં આપણને જવાબ મળ્યો 87,575. હવે આગળની રકમ જોઈએ 7મો. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીંયા એક રેડિયોની કિંમત 1200 રૂપિયા છે. તો 40 રેડિયો માટે તેને કેટલા રૂપિયા આપવા પડશે? તો કે 1200 ગુણ્યા 40 એટલે કે 48,000 રૂપિયા. હવે જો કુલ વેપારી પાસે 78,592 રૂપિયા હતા અને રેડિયા માટે એમણે 48,000 ખર્ચ્યા, તો એમની પાસે કેટલા પૈસા બાકી રહેશે? 30,592 રૂપિયા બાકી. આપણે આગળની રકમ જોઈએ કે એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? તો 7,236 ગુણ્યા 65. તો બે રકમની શૂન, છાયો 36 ગુણ્યા વધી 3, 6 તરી 18 ને 2 20, 21ની વધી પડી 2, 6 દુ 12 ને 2 14 વધી પડી 1, 7 છંગ 42 ને 1 43. હવે 5 સાથે ગુણાકાર કરીએ તો 6 પંચા ને 30 વધી પડી 3, 5 તરી 15 ને 3 18 વધી પડી 1, 5 દુ 10 ને 1 11 વધી પડી 1, 7 પંચા 35 ને 1 36. આ બંને રકમનો સરવાળો કરતાં 4,70,340. હવે એ જ રકમનો 7,236નો આપણે 56 દ્વારા ગુણાકાર કરીએ તો આપણને જવાબ 4,05,216 મળે છે. હવે મોટી રકમમાંથી આપણે નાની રકમ બાદ કરીએ તો એ બાદબાકી કરતાં આપણને અહીંયા જવાબ 65,124 રૂપિયા વધારે હશે. હવે આગળની રકમમાં 9મો. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર ને 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે એ માહિતી સેન્ટીમીટરમાં આપણે ફેરવીને પછી દાખલો કરવાનો. તો સૌથી પહેલાં શર્ટ સીવડાવવા માટે 2 મીટર ને 15 સેન્ટીમીટર કાપડ જોઈએ. તો 2 મીટર, તો આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર વત્તા 15 સેન્ટીમીટર. આપણને અહીંયા કેટલા સેન્ટીમીટર મળ્યા? 215 સેન્ટીમીટર. અને 40 મીટર, કુલ 40 મીટર કાપડ છે તો એના સેન્ટીમીટર કરીએ આપણે તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 40 મીટર બરાબર કેટલા? તો કે 4,000 સેન્ટીમીટર થશે. હવે 4,000 સેન્ટીમીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો એના માટે અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે. તો 4,000 ભાગ્યા 215. તો સૌથી પહેલાં 215 એકા 215, એની બાદબાકી કરતાં અહીંયા વધે છે 185. આ શૂન આપણે નીચે ઉતારીએ 0ને, એટલે ફરીથી 215નો 8 વડે ગુણાકાર.
એટલે 215 અઠ્ઠા 1720, એટલે કે બાદબાકી કરતાં અહીંયા જવાબ મળશે આપણને 130. હવે આમ અહીંયા જે ઉપર જવાબ વધ્યો છે આપણે એમને કહીએ કે કુલ 18 શર્ટ બનશે અને એક શર્ટ બનાવવા માટે 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ જોઈએ. હવે આગળની રકમ જોઈએ 10મો, કે દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો ને 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? તો અહીંયા આપણે જોઈએ કે એક બોક્સમાં ભરાતી દવા કેટલી છે? તો કે 4 કિલો ને 500 ગ્રામ. તો 4 કિલોને આપણે પહેલાં ગ્રામમાં ફેરવીએ. તો 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો 4 કિલો બરાબર 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ. તો અહીંયા આપણને મળશે 4500 ગ્રામ. હવે એ જ રીતે આપણે 800 કિલોને ગ્રામમાં ફેરવીએ. તો 800 કિલો ગુણ્યા 1000 ગ્રામ, એટલે કે અહીંયા આપણને 800 કિલો બરાબર 8 લાખ ગ્રામ મળે છે. હવે વાનમાં લઈ જવાતી દવાના બોક્સ તો કુલ કેટલા છે? 8 લાખ ગ્રામ. એમાંથી આપણે દવાના બોક્સ કેટલા છે? તો કે 4500 ગ્રામ વજન છે. તો એ બંનેની બાદબાકી કરતાં અહીંયા આપણને 177.77 જવાબ મળે છે. એટલે કે દવાની બોક્સ પૂર્ણાંક સંખ્યામાં આપણે ગણી શકીએ. એટલે અહીંયા 177 બોક્સ દવાના ભરી શકાય. હવે આગળની રકમ જોઈએ આપણે 11મી, તો કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો સૌથી પહેલાં આપણે અહીંયા કિલોમીટરને મીટરમાં ફેરવીએ. તો કે અંતર 1 કિલોમીટર બરાબર 875 મીટર છે. તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે કે 1875 મીટર. હવે બંને વખત ચાલે છે, એટલે કે 2 વખતે આટલું ચાલે છે, એટલે કે 1875 ગુણ્યા 2. તો એનો જવાબ મળશે 3750 મીટર. હવે 6 દિવસમાં એ કેટલું ચાલતી હશે? તો કુલ અંતર, તો જે એક દિવસમાં એ 2 વખત ચાલે છે, એનો જવાબ મળ્યો આપણને 3750. તો 6 દિવસ માટે એના ગુણ્યા 6 કરીશું. 3750 ગુણ્યા 6, એટલે કે 22500 મીટર, એટલે કે એ 22 કિલોમીટર અને 500 મીટર જેટલું અંતર કાપે. હવે આગળનો દાખલો જોઈએ આપણે 12 નંબરનો, કે એક પાત્રમાં 4 લીટર અને 500 ml દહીં છે. તેમાંથી 25 mlની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો 4 લીટર અને 500 મિલીલીટર. તો લીટરને પહેલાં આપણે મિલીલીટરમાં ફેરવીએ. તો જે આગળ આપણે સમજી ગયા છે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર, એટલે કે 4 લીટર બરાબર કેટલા? 4000 મિલીલીટર વત્તા 500 મિલીલીટર, એટલે કે કુલ થશે 4500 મિલીલીટર. હવે આમાંથી આપણે જોવાનું છે કે કેટલા કપ ભરી શકીએ છીએ. તો 4500 ભાગ્યા 25 કરવા પડશે, ભાગ પાડવાના છે આપણે. એટલે 25 એકા 25, 20 વધ્યા, ઉપરથી શૂન્ય નીચે ઉતારીને 25 અઠ્ઠા 200, અને જે વધારાની શૂન્ય વધી અહીંયા ઉપર જશે, એટલે કે આમ કુલ આપણે 180 કપ ભરી શકીશું. હવે અહીંયા આજે મિત્રો આપણે સ્વાધ્યાય 1.2ના બધા જ દાખલા મેં તમને સરળ રીતે સમજાવ્યા છે. હવે આગળ આપણે બીજા પાઠના સ્વાધ્યાયના દાખલા મૂકીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.